મમ્મા તું મને સપ્તા ઋષિ વાળી સ્ટોરી કહેવાની હતી ને. હા, સપ્તઋષિ નહીં, સપ્તઋષિમાં જે 7મા ઋષિ છે ને જમદગ્નિ, એની સ્ટોરી કહેવાની છું. તને ખબર છે પેલા મેં તને 7 ચિરંજીવીના નામ કીધા હતા? હનુમાન. હા, હનુમાન છે, અશ્વત્થામા છે, પરશુરામ છે. એમાંથી પરશુરામની સ્ટોરી કહીશ. ઓકે. બરાબર. જો એક જમદગ્નિ નામના ઋષિ હતા. એમની પત્નીનું નામ શું હતું? રેણુકા. બરાબર. અને એમના જે નાના દીકરા હતા ને એનું નામ હતું પરશુરામ. પરશુરામ છે ને એ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા. જે ભગવાનના 10 અવતાર હતા ને એમાંથી ચોથો અવતાર પરશુરામ હતા. બરાબર. પછી જે પરશુરામ હતા ને એ તો એકદમ શક્તિશાળી હતા. બરાબર. હવે એ પરશુરામે જન્મ કેમ લીધો તો? મતલબ દરેક અવતાર ભગવાને કોઈક ને કોઈક કામ કરવા માટે લીધા હતા. બરાબર ને? જેમ કે રામ ભગવાનનો અવતાર ભગવાને કેમ લીધો તો? રાવણનો નાશ કરવા માટે લીધો તો. એવી જ રીતે પરશુરામે કેમ જન્મ લીધો તો? ત્યારે છે ને એક સહસ્ત્રાર્જુન નામનો એક ક્ષત્રિય હતો. એ બહુ જ એટલે બહુ જ છે ને અધર્મ કરતો તો, લોકોને હેરાન કરતો તો, એની પાસે બહુ જ બળ હતું. તો એ લોકોને હેરાન કરતો હતો. એનો નાશ કરવા માટે પરશુરામ ભગવાને જન્મ લીધો હતો. તો એ જે સહસ્ત્રાર્જુન હતો ને, સહસ્ત્રાર્જુન એક દિવસ ફરતો ફરતો આ જે જમદગ્નિ ઋષિ છે ને એના આશ્રમ ઉપર આવ્યો. તો જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાય હતી. મેં તને જ્યારે પેલી સ્ટોરી કીધી હતી ખબર છે, સમુદ્ર મંથનવાળી, એમાંથી કામધેનુ ગાય નીકળી હતી. એ ક્યાં કીધી હતી? કામધેનુ ગાયવાળી નહોતી કીધી? પેલા વાસુકી નાગનું દોરડું બનાવીને મંદરાચલ પર્વતને આખું આમ પેલું વલોણું બનાવ્યું હતું, સમુદ્ર મંથન કર્યું હતું, એમાંથી અમૃત નીકળ્યું હતું, શંકર ભગવાને ઝેર પીધું હતું ગળામાં. કીધી હતી, તું ભૂલી ગઈ છો? તો એ જે કામધેનુ ગાય હતી ને, કામધેનુ ગાય હતી ને એ જમદગ્નિ ઋષિ પાસે હતી. અને એ જે કામધેનુ ગાય છે ને એ તો એકદમ આમ શું કહેવાય, આપણે જે પણ ઈચ્છીએ ને એ વસ્તુ કરી દઈએ એવી કામધેનુ ગાય જે સમુદ્ર મંથન વખતે નીકળી હતી એ હતી ઋષિ જમદગ્નિ પાસે. તો પેલો જે સહસ્ત્રાર્જુન નામનો જે ક્ષત્રિય હતો ને એ જ્યારે એના આશ્રમ પર આવ્યો ને તો એણે તો જોયું કે આહા, આ ગાય તો કેટલી સરસ છે, કે આવી ગાય તો મારી પાસે હોવી જોઈએ, આ ઋષિ પાસે થોડી હોવી જોઈએ. તો એણે શું કર્યું, ગાયને માંગી કે મને ગાય આપો. તો પેલા જમદગ્નિ ઋષિએ કીધું કે ગાય તો હું ના આપું. તો એણે બળજબરીપૂર્વક ગાયને લઈ લીધી. અને કામધેનુ ગાયને લઈને તો ચાલવા માંડ્યો. એની પાસે તો વિશાળ સેના હતી. પોતે એટલો 1000 હાથવાળો, એટલો તાકાતવાળો હતો. 1000 હાથ, પગ નહીં. તો પછી શું કર્યું, થોડીક વાર થઈને તો પરશુરામ આવ્યા. તો એણે જોયું, એના જે પિતાશ્રી હતા ને એના જમદગ્નિ ઋષિ, એણે કીધું કે આપણી જે ગાય હતી ને એને આ સહસ્ત્રાર્જુન નામનો એક ક્ષત્રિય છે ને એ લઈ ગયો. તો પરશુરામ તો ગયા પાછળ પાછળ. અને પરશુરામ તો એમ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા એટલે એકદમ શક્તિશાળી હોય. બરાબર. તો એમનું જે શસ્ત્ર હતું ને, પરશુ એનું શસ્ત્ર, ફરસી કહેવાય એને, એનું એ શસ્ત્ર હતું. એણે તો ફરસી ચલાવી અને બધાને એટલે બધાને મારી નાખી. આખી વિશાળ સેના હતી, સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય હતો, બધાને મારી અને એની જે કામધેનુ ગાય હતી ને એને પાછી લઈ આવ્યા. એ જ્યારે પાછી લઈ આવ્યા ને તો જે જમદગ્નિ ઋષિ હતા ને એ બરાબરના ગુસ્સે થઈ ગયા. કે ગાયને પાછી લાવવા માટે આટલા બધા માણસોને તે મારી નાખ્યા, આવું કરાય નહીં. કેમ ના કરાય? કેમ કે બહુ બધા લોકોને મરાય નહીં. જમદગ્નિ ઋષિ એવું કહેતા હતા કે આટલા બધા લોકોને મારીને કે એક ગાય પાછી લઈ આવાય એમ. તો પછી એમણે પરશુરામને કીધું કે જા તું 1 વર્ષ માટે તપસ્યા કર, એટલે જે તે પાપ કર્યું છે ને એનું શું કહેવાય, એનું પ્રાયશ્ચિત કર, એનું તપસ્યા કર 1 વર્ષ માટે. એટલે જે પરશુરામ ભગવાન હતા ને એ 1 વર્ષ માટે ક્યાં ગયા? મહેન્દ્ર પર્વત ઉપર તપસ્યા કરવા માટે ગયા. તપસ્યા એટલે ભગવાનની ભક્તિ કરવા માટે ગયા. એટલે આપણે જે પણ ખોટું કામ કે એવું કાંઈ ભૂલથી આપણાથી થઈ ગયું હોય તો આપણે તપસ્યા કરવાની, ભગવાનને યાદ કરવાના કે અમારાથી ભૂલ થઈ ગઈ છે એટલે હવે ભગવાન આપણને માફ કરી દે. એના માટે એ ગયા હતા. તો એ જ્યારે તપસ્યા કરવા ગયા ને તો પાછળથી શું કર્યું, જે પેલા સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય હતો ને જેને પરશુરામે મારી નાખ્યો હતો, એના દીકરા આવ્યા. અને એને દીકરા આવી અને જે જમદગ્નિ ઋષિ હતા ને એનું મસ્તક કાપી નાખ્યું. કેમ? કારણ કે એના દીકરાએ એના પપ્પાને મારી નાખ્યા હતા. પરશુરામે પેલું સહસ્ત્રાર્જુનને મારી નાખ્યો હતો. એટલે
અર્જુન નહોતો, એનું નામ સહસ્ત્રાર્જુન હતું. પછી તો જ્યારે પરશુરામ ભગવાન આવ્યા ને પાછા, તો એણે જોયું કે આ તો મારા પિતાનું મસ્તક કાપી નાખ્યું છે. પછી પરશુરામે શું કર્યું? પાછા ગયા. ક્યાં ગયા? સહસ્ત્રાર્જુનના છોકરાઓ પાસે, અને દરેકને મારી નાખ્યા. અને પરશુરામે છે ને 21 વખત પૃથ્વીમાં, આખી પૃથ્વીમાંથી ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો હતો. જ્યારે એના પિતાશ્રી નું મસ્તક કાપી નાખ્યું ને પેલા સહસ્ત્રાર્જુનના છોકરાએ, ત્યારે એના માતાએ 21 વખત આમ રોયા હતા યાદ કરીને. એટલે 21 વખત આખી પૃથ્વીમાંથી ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. અને જ્યારે પેલું મસ્તક પાછું લઈ આવ્યા, જે સહસ્ત્રાર્જુનના દીકરાઓ જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા હતા ને, એ પાછું લઈ આવ્યા. પછી એમનું જે ધડ હતું, મતલબ જે નીચેનું બોડી હતું ને, એની સાથે સાંધ્યું અને યજ્ઞ કર્યો. એટલે જે જમદગ્નિ ઋષિ છે ને, એને સપ્ત ઋષિમાં સ્થાન મળ્યું. જે આકાશમાં સપ્ત ઋષિ દેખાય ને, 7 તારા એકદમ સાથે સાથે દેખાય. એકવાર તને ડેડીએ દેખાડ્યા હતા. બસ એમાં જે 7મો તારો છે ને, એ આ જમદગ્નિ ઋષિ છે. સમજાણું? અને પરશુરામ છે એ ભગવાનનો ચોથો અવતાર છે. પહેલો અવતાર કયો? મત્સ્ય અવતાર. બીજો વારાહ અવતાર. ત્રીજો કૂર્મ અવતાર. બરાબર? અને આ ચોથો પરશુરામ અવતાર. બરાબર? ના, વામન બાકી હજી. 5મો પરશુરામ. વામન અવતાર ચોથો. 5મો અવતાર પરશુરામ. ઓકે, ચાલો હવે સુઈ જશો.